In this lecture, we will discuss about the third case, which is equation solvable for x. If our equation of first order and higher degree takes the form કે આપણું જે ઇક્વેશન છે ફર્સ્ટ ઓર્ડર અને હાયર ડિગ્રીવાળું કે એફ ઓફ એક્સ વાય અને પીનું ફંક્શન it takes the form x is equal to function of y and p. અને આપણે ઇક્વેશન એ કહીએ છીએ કે જો આપણને આપેલું ઇક્વેશન છે આપણે આગલા બે કેસમાં જોયું કે જો p માટે સોલ્વ કરવું હોય તો એને ફેક્ટરાઇઝ કરવાનું હતું અને જો સોલ્વેબલ ફોર y હશે તો એ y ઇઝ ઇક્વલ ટુ એક્સ ફંક્શન ઓફ એક્સ અને પીનું ફોર્મ બનતું હશે. પણ જો એવું શક્ય ના હોય, ફંક્શન છે એ એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય અને પીના ફંક્શનમાં ફોર્મ લેતું હોય તો હવે એને કઈ રીતે સોલ્વ કરવું તો એ જોઈએ આપણે. જો આવું આપણને મળે તો શું કરવાનું, પહેલાં તો આવી રીતે આપણે એક્સને સબ્જેક્ટ બનાવી લેવાનો, પછી ડિફરન્શિએશન કરવાનું વિથ રિસ્પેક્ટ ટુ વાય. આપણે લાસ્ટ શું કર્યું હતું, ડિફરન્શિએટ કર્યું હતું વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. અહીંયા આપણે એનાથી ઉલટું કરશું, ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ વાય કરશું. That is, then differentiating it with respect to y. એટલે આપણે ઇક્વેશન એ છે એનું વાયની રિસ્પેક્ટ ટુ ડિફરન્શિએશન કરીએ તો શું મળે તો કે dx by dy ઇઝ ઇક્વલ ટુ ફંક્શન છે આનું તો એફ ડેશ વાય પી થશે અને પીનું ડેરિવેટિવ આપણને વાયની રિસ્પેક્ટ અગેન મળશે, દેટ ઇઝ ડીપી બાય ડીવાય. તો આપણે જે યુનિટ સ્ટાર્ટ કર્યું ત્યારે આપણે પીની વેલ્યુ શું લીધી હતી તો કે ડીવાય બાય ડીએક્સ લીધી હતી. તો હવે હું આને ઇન્વર્સ કરું બેને તો શું મળે, 1/p ઇઝ ઇક્વલ ટુ 1/dy બાય ડીએક્સ મળે. તો આને હું આવી રીતે લખી શકું dx/dy, દેટ ઇઝ 1/p ની વેલ્યુ આપણી પાસે શું છે તો કે dx/dy. તો એને હું અહીંયા રિપ્લેસ કરું છું, એટલે કે 1/p ઇઝ ઇક્વલ ટુ એફ ડેશ વાય પી ડીપી બાય ડીવાય. તો આટલું જે બચે છે એને હું એક આખું ફંક્શન નામ આપું છું અને એનું નામ હું એફ ડેશને બદલે હવે હું નવું નામકરણ કરું છું. અહીંયા ખાલી નામકરણ કરીએ છીએ, આપણે અહીંયા કંઈ બીજું કામ નથી કરવાનું. દેટ ઇઝ સાઈ ઓફ વાય પી અને ડીપી બાય ડીવાય. અહીંયા આપણી પાસે 3 વેરિયેબલ છે, 3 વેરિયેબલવાળું ફંક્શન છે એવું આપણે અહીંયા શો કરીએ છીએ. અને ઓરિજિનલી આ ઇક્વેશન છે એની પાસે વેરિયેબલ કેટલા છે તો કે 2. કયા તો કે વાય અને પી. દેટ ઇઝ which is an equation in 2 variables y and p. On solving this equation, we get a relation psi of y, p and c is equal to 0. અને આને આપણે ઇક્વેશન બી નામ આપીએ છીએ. એટલે આ જે ઇક્વેશન છે વાય અને પી વેરિયેબલનું એ ડિફરન્શિયલ ઇક્વેશનને હું સોલ્વ કરું તો મને વાય પી અને કોઈ કોન્સ્ટન્ટ સી છે એવું એક રિલેશન મળશે, એ આનું સોલ્યુશન મળશે. તો આને આપણે અત્યારે ઇક્વેશનને નામ આપ્યું છે બી. એટલે અત્યારે આપણે ખાલી એક થિયરિટિકલી સમજીએ છીએ, પછી આપણે એને એક એક્ઝામ્પલ લઈ અને વધારે ડિટેલમાં સમજશું. તો હવે આમાંથી આપણે જે આપણું ઇક્વેશન આ હતું એનું સોલ્યુશન કયું કહેવાય તો કે now elimination of p in equations a and b gives relation involving x, y and constant c, which is our required solution.
અને જો એલિમિનેશન પોસિબલ ના હોય તો શું કરવાનું? In case elimination of P is not possible, then solve equations A and B for x and y and obtain આપણે જે લાસ્ટ આપણે ઇક્વેશન સોલ્વેબલ ફોર વાયમાં કર્યું હતું એ જ રીતે x is equal to function of variable p and constants and also y is equal to function of p and c as required solution. With parameter p. હવે આપણે આનું એક્ઝામ્પલ લઈએ એટલે આપણને જે થિયરી છે એ ડિટેલમાં સમજાઈ જાય કે એ આપણને શું કહેવા માંગે છે. આપણી પાસે ઇક્વેશન છે y ઇઝ ઇક્વલ ટુ 2px પ્લસ વાય સ્ક્વેર પી ક્યુબ. હવે આ ઇક્વેશન છે એ ફર્સ્ટ ઓર્ડર અને હાયર ડિગ્રીનો છે, આપણને દેખીતા ખબર પડી જાય છે. પણ હવે આપણને પ્રશ્ન થાય કે જો આને હું સોલ્યુબલ ફોર પીની રીતે સોલ્વ કરી શકું કે નહીં, તો આપણે આને ફેક્ટરાઇઝેશન થઈ શકે એવું દેખાતું નથી. એટલે સોલ્યુબલ ફોર પીની મેથડથી આ ડિફરન્શિયલ ઇક્વેશન સોલ્વ નહીં થાય. તો હવે આપણને ડિફરન્શિયલ ઇક્વેશન આપ્યું કઈ રીતે છે, તો કે y ઇઝ ઇક્વલ ટુ 2pxના ફોર્મમાં. તો શું આપણે આને સોલ્યુબલ ફોર વાયની મેથડથી સોલ્વ કરી શકશું? તો નહીં, કેમ કે y ઇઝ ઇક્વલ ટુ પી અને એક્સનું ફંક્શન હોવું જોઈએ, પણ અહીં આપણી પાસે વેરિયેબલ વાય આવી જાય છે. એટલે આ સોલ્યુબલ ફોર વાયની મેથડથી પણ સોલ્વ થવાનું નથી. એટલે હવે આને આપણી પાસે બચી એક જ મેથડ સોલ્યુબલ ફોર એક્સ, તો એનાથી જ સોલ્વ કરશું. એટલે હવે આમાંથી આપણે એક્સને સબ્જેક્ટ બનાવશું. તો આપણી પાસે શું બચશે, તો કે એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય માઇનસ વાય સ્ક્વેર પી ક્યુબ અપોન 2p. પછી આ 2p છે આપણે બેને ઇન્ડિવિજ્યુઅલી ડિવાઈડ કરી દઈએ એટલે આપણી પાસે શું વધશે, તો કે y અપોન 2p માઇનસ વાય સ્ક્વેર પી સ્ક્વેર અપોન 2. હવે આપણે મેથડ કઈ રીતે ફોલો કરવાની છે કે આપણે x ઇઝ ઇક્વલ ટુ વાય અને પીનું ફંક્શન મળી ગયું, તો હવે એનું આપણે ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ વાય કરશું. તો આપણને શું મળશે, તો કે ડિફરન્શિએટિંગ વિથ રિસ્પેક્ટ ટુ y એટલે આપણને શું મળશે અહીંયા dx અપોન dy ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયા આપણે મલ્ટિપ્લિકેશનનો રૂલ લગાડશું, કેમ કે અહીંયા y અને p બંનેમાં y વેરિયેબલ છે એટલે આપણે બે વખત ડિફરન્શિએશન કરવું પડશે. એટલે પહેલી વખત આપણે pને કોન્સ્ટન્ટ રાખીએ અને yનું ડિફરન્શિએશન કરીએ પહેલા સ્ટેપમાં. તો મને શું મળશે, yનું 1 અને 1 અપોન 2p કોન્સ્ટન્ટ, એટલે આ પહેલું ડિફરન્શિએશન મળી ગયું. પ્લસ હવે yને આપણે કોન્સ્ટન્ટ રાખીએ અને 1 અપોન 2pનું ડેરિવેટિવ મને શું મળશે, તો કે માઇનસ 1 અપોન 2p સ્ક્વેર. પછી નેક્સ્ટ એઝ ઇટ ઇઝ આપણે બીજા ટર્મમાં પણ ડિફરન્શિએશનનો મલ્ટિપ્લિકેશનનો રૂલ યુઝ કરશું. અને હજી અહીંયા આપણને 2p સ્ક્વેર કર્યું, તો pનું આપણને ચેઇન રૂલ પ્રમાણે dp/dy મળશે. એ આપણે યાદ રાખવાનું છે કે અહીંયા આપણું ડિફરન્શિએશન પૂરું નથી થતું. p સ્ક્વેર પછી જે p જે છે આપણો વેરિયેબલ એ yની રિસ્પેક્ટ ટુ એનું ડેરિવેટિવ ચેઇન રૂલ પ્રમાણે આપણને dp/dy મળશે. હવે આ ટર્મનું આપણે ડિફરન્શિએશન કરીએ વિથ રિસ્પેક્ટ ટુ y, તો આપણે માઇનસ p સ્ક્વેર બાય 2 કોન્સ્ટન્ટ રાખીએ અને y સ્ક્વેરનું ડેરિવેટિવ આપણને મળશે 2y. અને પ્લસ હવે વાય સ્ક્વેરને આપણે કોન્સ્ટન્ટ રાખ્યું, માઇનસ વાય સ્ક્વેરને કોન્સ્ટન્ટ રાખીએ એટલે પી સ્ક્વેરનું ડેરિવેટિવ મને મળશે 2p dp/dy. તો આને આપણે સિમ્પ્લિફાઈ કરી દઈએ તો શું વધશે આપણી પાસે, તો કે 1 અપોન 2p માઇનસ વાય અપોન 2p સ્ક્વેર dp/dy માઇનસ આ 2 કેન્સલ થઈ અને આપણને શું મળશે, તો કે y ઇન્ટુ p સ્ક્વેર
માઇનસ અહીંયા પણ 2 કેન્સલ થઈ જશે બંને, એટલે માઇનસ વાય સ્ક્વેર પી ઇન્ટુ ડીપી બાય ડીવાય. અને અહીંયા જે છે આપણે dx બાય ડીવાય એને આપણે 1/p લખશું. તો હવે આપણે સિમ્પ્લિફિકેશન કરશું આ બધાનું. એટલે અહીંયા શું કરશું, જે 1/2p છે ને ઇક્વેશનની LHSમાં લઈ આવશું. એટલે અહીંયા શું વધશે તો કે 1/p માઇનસ 1/2p. અને આ જે ડીપી બાય ડીવાય સિવાયનું ટર્મ છે એને પણ હું ઇક્વેશનની LHSમાં લઈ લઉં છું. એટલે અહીંયા જે માઇનસ વાય સ્ક્વેર પી છે એ LHSમાં આવશે, એટલે પ્લસ વાય પી સ્ક્વેર થશે ઇઝ ઇક્વલ ટુ, અને અહીંયા જે આ બંને સ્ટેપ બચ્યા છે આ બે, એમાંથી આપણે ડીપી બાય ડીવાય કોમન લઈ લઈએ તો આપણને શું મળશે તો કે માઇનસ પણ હું કોમન લઈ લઉં છું. એટલે માઇનસ કોમન લીધા પછી y/2p સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પી ઇન્ટુ ડીપી બાય ડીવાય. તો આનું સિમ્પ્લિફિકેશન શું મળશે, 1/p માઇનસ 1/2p. એટલે આપણને 2p LCM લઈએ એટલે શું મળશે, અહીંયા આપણે અહીંયા 2p LCM કરો એટલે અહીંયા એક 2 ઘટશે, એટલે 2 માઇનસ 1 દેટ ઇઝ એટલે આપણને મળશે 1/2p. એટલે અહીંયા આપણે આ બે સ્ટેપનું સિમ્પ્લિફિકેશન આપણને શું મળશે તો કે 1/2p પ્લસ વાય ઇન્ટુ પી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ, અને અહીંયા આપણે LCM લઈ લઈએ 2p સ્ક્વેર. એટલે આપણી પાસે શું વધશે, વાય પ્લસ 2y સ્ક્વેર પી ક્યુબ અપોન 2p સ્ક્વેર ઇન્ટુ ડીપી બાય ડીવાય. હવે આ જે સ્ટેપ છે એને આપણે સિમ્પ્લિફાઈ કરીએ. એટલે અહીંયા આપણે LCM લેશું 2p નો, એટલે આપણે શું બચશે, પહેલાં આપણે અહીં લખી રાખીએ 1/2p પ્લસ વાય પી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ વાય પ્લસ 2y સ્ક્વેર પી ક્યુબ અપોન 2p સ્ક્વેર ઇન્ટુ ડીપી બાય ડીવાય. હવે અહીંયા 2p હું LCM કરું એટલે મને શું વધશે તો કે 1 પ્લસ 2y પી ક્યુબ અપોન 2p ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ટુ વાય પ્લસ 2y સ્ક્વેર પી ક્યુબ અપોન 2p સ્ક્વેર ઇન્ટુ ડીપી બાય ડીવાય. તો આ બંને જે છેદમાં 2 2 છે એ કેન્સલ થઈ જશે, અહીંયા p પણ કેન્સલ થઈ જશે. એટલે જે p સ્ક્વેર છે એમાંથી એક p કેન્સલ થઈને આપણી પાસે એક p છે એ બચશે. તો આ જે ડિનોમિનેટરમાં p છે RHSમાં એને આપણે LHSમાં મોકલીએ એટલે એ મલ્ટીપ્લાય થઈ જશે. એટલે p ઇન્ટુ 1 પ્લસ 2y પી ક્યુબ ઇઝ ઇક્વલ ટુ માઇનસ, અને આ સ્ટેપમાંથી આપણે y કોમન દેખાય છે એટલે આપણે y કોમન લઈ લઈએ. એટલે અહીંયા શું બચશે 1 પ્લસ 2y પી ક્યુબ અને ઇન્ટુ ડીપી બાય ડીવાય. તો આ બે જે આપણી પાસે બ્રેકેટમાં ટર્મ છે એ આપણને સેમ મળે છે, એટલે આપણે એને કેન્સલ કરી શકીએ. મલ્ટિપ્લિકેશનમાં છે એટલે અહીંયા ડિવાઇડમાં આવશે એટલે બંને કેન્સલ થઈ જશે. એટલે હવે આપણી પાસે શું બચે છે તો કે p ઇઝ ઇક્વલ ટુ માઇનસ વાય ઇન્ટુ ડીપી બાય ડીવાય. તો હવે આપણે આને ઇઝીલી વેરિયેબલ સેપરેબલ મેથડથી સોલ્વ કરી શકીએ એવું આપણને દેખાય છે. તો બસ આપણે હવે એને સેટ કરી દઈએ. તો હવે સેટ કરશું તો કઈ રીતે કરશું તો કે આ જે ડીવાય છે એ LHSમાં આવશે એટલે ડિનોમિનેટરમાંથી ને ન્યુમરેટર બની જશે. એટલે અહીંયા વાય લેવો પડશે એટલે એને હું 1/y રાખું, આપણે માઇનસને એઝ ઇટ ઇઝ રાખીએ, અને આ પીને RHSમાં લઈ આવું એટલે 1/p ઇન્ટુ ડીપી થાય. હવે નાવ ઇન્ટિગ્રેટિંગ ધીસ વી ગેટ શું થાય તો કે 1/y નું ઇન્ટિગ્રેશન log ઓફ y ઇઝ ઇક્વલ ટુ માઇનસ log ઓફ p, અને પ્લસ કોન્સ્ટન્ટ છે ઇન્ટિગ્રેટિંગ એને પણ હું લોગેરિધમમાં લખું છું એટલે મને log c મળશે. એટલે આને હું આવી રીતે લખી શકું log ઓફ c અપોન p ઇઝ ઇક્વલ ટુ log ઓફ y. તો બંને બાજુ હું એક્સપોનેન્શિયલ લઉં તો મને શું મળે y ઇઝ ઇક્વલ ટુ c અપોન p. હવે આપણે મેથડ પ્રમાણે પીને એલિમિનેટ કરવાનો છે. તો આમાંથી મને p એલિમિનેટ કરવો હોય તો પીને સબ્જેક્ટ બનાવું તો મને શું મળે p ઇઝ ઇક્વલ ટુ c અપોન y. તો હવે આપણે જે વેલ્યુ છે પીની એને આપણે ગિવન ઇક્વેશન છે એમાં મૂકશું. આપણે આ ગિવન ઇક્વેશન છે એને આપણે ઇક્વેશન
1 નામ આપી રાખ્યા. નાવ સબસ્ટિટ્યુટિંગ ધ વેલ્યુ of p in equation 1 we get y is equal to 2px એટલે p ની બદલે હવે હું લખીશ c upon y into x plus y square into p cube એટલે c cube upon y cube થશે. આને સિમ્પ્લિફાઈ કરીએ એટલે શું બચશે આપણી પાસે તો કે 2cx upon y પ્લસ c cube upon y. તો અહીંયાથી આપણે આ y છે ને એલસીએમમાં આવી રીતે લખી શકાય 2cx પ્લસ c ક્યુબ અપોન y. તો હવે આ y છે એ અહીંયા મલ્ટીપ્લાય કરવું એટલે મને શું મળશે તો કે y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2cx પ્લસ c ક્યુબ. તો આ જે છે એ આપણું રિક્વાયર્ડ સોલ્યુશન છે, વિચ ઇઝ અવર રિક્વાયર્ડ સોલ્યુશન. આપણી પાસે નેક્સ્ટ એક્ઝામ્પલ છે x ઇઝ ઇક્વલ ટુ p અપોન 1 પ્લસ p સ્ક્વેર પ્લસ ટેન ઇન્વર્સ p. તો હવે આપણે આને ડિફરન્શિએટ કરશું વિથ રિસ્પેક્ટ ટુ y. તો આપણને શું મળશે તો એક્સનું ડેરિવેટિવ મને મળશે dx બાય dy ઇઝ ઇક્વલ ટુ અહીંયા p અપોન 1 પ્લસ p સ્ક્વેર છે એટલે અહીંયા આપણે ડિફરન્શિએશનનો ડિવિઝનનો રૂલ યુઝ કરશું. એટલે એમાં શું થાય તો કે પહેલાં તો આપણે છેદને એઝ ઇટ ઇઝ કોન્સ્ટન્ટ રાખી અને અંશનું વિકલન કરીએ એટલે 1 પ્લસ p સ્ક્વેર કોન્સ્ટન્ટ અને pનું ડેરિવેટિવ મને મળશે dp બાય dy. પછી માઇનસ p કોન્સ્ટન્ટ અને 1 પ્લસ p સ્ક્વેરનું ડેરિવેટિવ કરવાનું છે મારે એટલે 1નું તો 0 થશે અને p સ્ક્વેરનું 2p અને ચેન રૂલ લાગશે એટલે p ઉપર ફરી dp બાય dy થશે અને છેદમાં સ્ક્વેર એટલે 1 પ્લસ p સ્ક્વેર હોલ સ્ક્વેર પ્લસ ટેન ઇન્વર્સ pનું ડેરિવેટિવ 1 અપોન 1 પ્લસ p સ્ક્વેર અને p ઉપર ચેન રૂલ એટલે dp બાય dy. હવે આ 1 અપોન p સ્ક્વેરનો સ્ક્વેર છે એને આપણે એલસીએમ કરીએ એટલે શું મળશે અહીંયા તો આપણે 1 અપોન p ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ p સ્ક્વેર ઇન્ટુ dp બાય dy માઇનસ 2p સ્ક્વેર ઇન્ટુ dp બાય dy પ્લસ અહીંયા જે છે એ હું 1 પ્લસ p સ્ક્વેર હોલ સ્ક્વેર સાથે ડિવાઈડ કરીશ મલ્ટીપ્લાય કરીશ એટલે એક 1 પ્લસ p સ્ક્વેર કેન્સલ થઈ અને એક 1 પ્લસ p સ્ક્વેર છે એ બચશે એટલે 1 પ્લસ p સ્ક્વેર ઇન્ટુ dp બાય dy અને આખાના છેદમાં 1 પ્લસ p સ્ક્વેર હોલ સ્ક્વેર. હવે આ જે છેદ છે RHSનો ડિનોમિનેટર છે એ અહીંયા મલ્ટીપ્લાય થશે એટલે અહીંયા શું બચશે તો કે 1 પ્લસ p સ્ક્વેર હોલ સ્ક્વેર અપોન p ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણે dp બાય dy કોમન લઈ લઈએ એટલે શું બચશે તો કે 1 પ્લસ p સ્ક્વેર માઇનસ 2p સ્ક્વેર પ્લસ 1 પ્લસ p સ્ક્વેર અને ઇન્ટુ dp બાય dy. એટલે આનો આન્સર શું આવશે તો કે 1 પ્લસ 1 એટલે 2 અને 2p સ્ક્વેર માઇનસ 2p સ્ક્વેર બધા કેન્સલ થઈ જશે એટલે 2 dp બાય dy અને LHS છે તો એઝ ઇટ ઇઝ જ રહેશે 1 પ્લસ p સ્ક્વેર હોલ સ્ક્વેર અપોન p. તો હવે આપણને આ ઇઝીલી સેપરેબલ વેરિયેબલની મેથડથી આનું ઇન્ટિગ્રેશન કરી અને સોલ્યુશન મળી જાય એવું દેખાય છે. એટલે હવે આપણે એને ઇન્ટિગ્રેશન કરી લઈશું એટલે એના માટે આપણે પહેલાં સેટ કરીએ એટલે આ ડીવાયને હું અહીંયા લઈશ તો જ મારાથી ઇન્ટિગ્રેશન થશે એટલે dy ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ p અપોન 1 પ્લસ p સ્ક્વેર હોલ સ્ક્વેર ઇન્ટુ dp અને ઇન્ટિગ્રેટિંગ ધીસ મને શું મળશે તો કે ઇન્ટિગ્રેશન ઓફ dy ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ 2p dp અપોન 1 પ્લસ p સ્ક્વેર હોલ સ્ક્વેર. હવે અહીંયા આપણને ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન થાય એવું દેખાતું નથી એટલે આપણે અહીંયા
સબ્જેક્ટ બનાવશું કોને, તો કે 1 + p² હું t લઉં છું, એટલે ટેક 1 + p² t આપણે અહીંયા સબ્જેક્ટ લેશું, એટલે ટેક 1 + p² t. એટલે હવે આનું હું ડેરિવેટિવ કરું એટલે મને શું મળશે, તો કે 2p dp = dt. તો હવે એ વેલ્યુ છે એ આપણે અહીંયા પુટ કરીએ તો શું મળશે, તો કે ધેરફોર ઇન્ટિગ્રેશન ઓફ dy = 2p dp મારે શું મૂકવાનું છે, તો કે dt, અને આના ઇઝ તો t છે એટલે અપોન t² થશે. તો આનું ઇન્ટિગ્રેશન મને શું મળશે, dy નું, તો કે y, અને = 1/t² નું ઇન્ટિગ્રેશન -1/t અને પ્લસ કોન્સ્ટન્ટ c. તો હવે અહીંયા આપણે t ની વેલ્યુ પુટ કરી દઈએ તો શું મળશે, તો કે y = -1/1 + p² પ્લસ કોન્સ્ટન્ટ c. તો આ માઇનસવાળું સ્ટેપ છે એને હું એઝ ઇટ ઇઝ આ બાજુ લઈ આવું કે આને આમ જ રાખવું, બે ચાલશે. અને આ જે છે એ આપણું રિક્વાયર્ડ સોલ્યુશન મળી ગયું છે. અહીંયાથી ન તો આપણે હવે પીને રિપ્લેસ કરી શકશું, અને જો વાયની વેલ્યુ આપણને ગિવન ઇક્વેશનમાં આપેલી નથી, એટલે x પણ આપણે p અને c નું કોઈ નવું ફંક્શન નહીં મળે. એટલે આપણને જે આપેલું ગિવન ઇક્વેશન છે એ અને ઇક્વેશન આ જે સ્ટાર છે એ ટુગેધર આર અવર રિક્વાયર્ડ સોલ્યુશન્સ. Required solutions of our given differential equation. Now we will discuss about Clairaut's equation. જો y = px + f of p આ ટાઈપનું ફંક્શન હોય તો એને Clairaut's equation ઇન વેરિયેબલ x એન્ડ y કહેવાય. અને એ છે ઇટ ઇઝ નેમ્ડ આફ્ટર એલેક્સિસ ક્લાઉડી ક્લેરોટ. એલેક્સિસ ક્લાઉડી ક્લેરોટના નામ ઉપરથી આ ઇક્વેશનનું નામ Clairaut's equation પડ્યું છે. તો ઇન જનરલ આવું ઇક્વેશન હોય y = px અને પ્લસ અહીંયા કોઈ પીનું ફંક્શન આપેલું હોય તો એને Clairaut's equation કહેવાશે. તો હવે આનું આપણે સોલ્યુશન કરવું હોય તો શું કરવાનું, તો કે ટુ ફાઇન્ડ ઇટ્સ સોલ્યુશન ડિફરન્શિએટિંગ it with respect to x. એટલે અહીંયા શું મળશે મને, dy/dx. આનું હું ડેરિવેટિવ કરું છું વિથ રિસ્પેક્ટ ટુ x, એટલે y નો ડેરિવેટિવ મને મળશે dy/dx અહીંયા આપણે મલ્ટિપ્લિકેશનનો રૂલ યુઝ થશે, એટલે પહેલાં આપણે p ને કોન્સ્ટન્ટ રાખીએ એટલે x નું ડેરિવેટિવ મળશે મને 1 પ્લસ x કોન્સ્ટન્ટ, તો p નું ડેરિવેટિવ dp/dx મળશે. અને સેમ અહીંયા શું મળશે, f' p dp/dx. તો આ dy/dx એટલે તો આપણું p થાય, એટલે આ ઇક્વેશન કેવું બનશે, તો કે p = p + x dp/dx પ્લસ f' p dp/dx. તો આ p અને p બંને કેન્સલ થઈ જશે, એટલે અહીંયા શું બચશે, તો કે 0 = અને અહીંયા હું બંને સ્ટેપમાંથી dp/dx છે ને કોમન લઉં છું, એટલે x + f' p dp/dx. તો હવે આ વેલ્યુ તો ક્યારેય 0 નહીં થાય, એટલે આપણને dp/dx ની વેલ્યુ 0 મળશે. તો આના ઉપરથી આપણે વેરિયેબલ સેપરેબલ મેથડથી હવે એનું સોલ્યુશન કરીએ તો મને શું મળશે, તો કે dp = 0. તો નાવ ઇન્ટિગ્રેટિંગ ઇટ, એટલે કે dp = 0. આનું આપણે ઇન્ટિગ્રેશન કરીએ તો મને શું મળશે, તો કે p = ઇન્ટિગ્રેટિંગ કોન્સ્ટન્ટ c, દેટ ઇઝ p = c મળ્યું મને. તો હવે આ વેલ્યુ છે એને હું ઇક્વેશન a માં પુટ કરું તો મને શું મળશે, putting this value of p in equation a, we get y = px છે ત્યાં c x અને પ્લસ f of c, which is required solution. આ જનરલ ફોર્મ હતું એટલે આપણે એને સોલ્યુશનને પણ જનરલ સોલ્યુશન કહેશું. એટલે આપણને
આ સોલ્યુશન ઉપરથી ઇઝી વસ્તુ શું દેખાય છે તો કે ધ સોલ્યુશન ઓફ Clairaut's equation is obtained by replacing P by C. કે ક્લેરુટ ઇક્વેશન આપ્યું હોય તો એનું સોલ્યુશન ફાઇન્ડ કરવા માટે આપણે આવું કંઈ પણ ડિફરન્શિએશન ઇન્ટિગ્રેશન કરવાની જરૂરત નથી. એની અંદર જ્યાં પી આપેલો હોય ત્યાં બસ સી લખી દેવાનો, પીને સીથી રિપ્લેસ કરી દેવાનો, એટલે એ ક્લેરુટ ઇક્વેશનનું સોલ્યુશન મળી ગયું. તો આપણે એક એક્ઝામ્પલ જોઈએ એનું. પેલું છે આપણી પાસે વાય માઇનસ પી ઇન્ટુ એક્સ અને ઇન્ટુ પી માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ પી. એટલે આને આપણે સિમ્પ્લિફાય કરીએ તો શું મળશે મને? વાય માઇનસ પી એક્સ ઇઝ ઇક્વલ ટુ પી અપોન પી માઇનસ 1. આને હું ડિનોમિનેટરમાં મોકલું છું આરએચએસમાં. અને હવે આને હું આવી રીતે લખી શકું, વાય ઇઝ ઇક્વલ ટુ પી એક્સ પ્લસ પી અપોન પી માઇનસ 1. તો આ જે ક્લેરુટ ઇક્વેશનનું જનરલ ફોર્મ હતું એવું જ થઈ ગયું. કેવું? તો કે વાય ઇઝ ઇક્વલ ટુ પી એક્સ પ્લસ એફ ઓફ પી. તો હવે આનું સોલ્યુશન શું કરવાનું? તો કે પી ને સી સાથે રિપ્લેસ કરવાનું. હેન્સ ધ સોલ્યુશન ઇઝ y is equal to cx plus c upon c minus 1, which is required solution. આ આપણને જનરલ સોલ્યુશન છે એ ક્લેરુટ ઇક્વેશનનું કઈ રીતે મેળવું એ ખબર પડી ગઈ. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સિંગ્યુલર સોલ્યુશન કઈ રીતે ફાઇન્ડ કરવું એ જોશું. એટલે જનરલ સોલ્યુશન માટે કંઈ જ નથી કરવાનું, પી ને સી સાથે રિપ્લેસ કરી દેવાનું, એટલે એ આપણું સોલ્યુશન થઈ ગયું. બસ પહેલાં આપણે એટલું જ ચેક કરવાનું છે કે આ ઇક્વેશન ક્લેરુટ ઇક્વેશન છે કે નહીં. જો ક્લેરુટ ઇક્વેશન હોય તો કાંઈ પણ કેલ્ક્યુલેશન નહીં કરવાની, પીની બદલે સી લખી દેવાનું અને આપણું સોલ્યુશન થઈ ગયું. સો વિલ discuss in next lecture about how to find the singular solution of Clairaut's equation.